સ્ટાન્ડર્ડ માટે આઈએમપી. હમણાં બેઝિક માટે આઈએમપી આપો, ચિંતા ન કરતા. ચાલો, √5 અસમય છે તો એનાથી ઊંધું ધારી લો. જો કે આ તમને હવે આવડતું જોઈએ તેમ છતાંય આપણે તાજું કરી લઈએ. ધારો કે √5 એ અસમય છે એની જગ્યાએ સમય છે એવું ધારી લીધું છે, એવું નથી કીધું, ધારી લીધું છે. ધારવાનું તો ગમે એ કે આપણે ગમે એ ધારી શકીએ. હા, ધારો કે મારો એક સરસ મજાનો ફ્લેટ બુર્જ ખલીફાના ટાવરમાં છે. ધારવામાં નબળું હું કામ ધારવું જોઈએ? એ કે હું પ્રાઇવેટ જેટ છે આપણી પાસે, ધારો કે મારી પાસે પ્રાઇવેટ જેટ છે. હા, બસ ધારવામાં. ધારો કે મને 95% આવ્યા છે, બસ આ ધરાય. અને ધારો કે મને 95% આવ્યા છે એનું ખાલી ઇમેજિનેશન કરો. when you will get 95% in your examination, what will be the reaction of your parents? Just imagine. Just imagine. તમારા જો 95% આવે તો તમારા માતા પિતાના હાવભાવ, રિએક્શન્સ, એક્સપ્રેશન્સ કેવા હશે? માત્ર કલ્પના કરો, મજા આવી જશે. મજા આવી જશે. હા ને? ચાલો. સો યસ, ધારો કે √5 એ સમય છે. તો જો સમય સંખ્યા હોય ને તો આને એના છેદમાં બી સ્વરૂપમાં લખી શકાય. પીના છેદમાં ક્યુ લખતા તો એના છેદમાં બી લખ્યું, કે જ્યાં એ અને બી પરસ્પર અવિભાજ્ય છે અને બી 0 નથી. જો આવું લખ્યું ને તો પેપર ચેકર ને મજો પડી જાય. હો, એમ થાય કે વાહ 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 વાહ, છોકરો તો કન્સેપ્ટ ક્લિયર કરેલો છે. હો ભાઈ, ચાલો હવે બંને બાજુ વર્ગ કરી દેવાનો. તો √5 નો વર્ગ 5, a નો વર્ગ a², b નો વર્ગ b². અહીંયા ગુણાઈ જાય એટલે આ થઈ ગયા 5b². કોના બરાબર? a² બરાબર. a² બરાબર 5 ગુણ્યા કંઈક. હું આમ લખું છું, જુઓ તમે ખાલી, કે ભાઈ 10 બરાબર 5 ગુણ્યા કંઈક લખાય. લખાય ને? એટલે કંઈક એટલે તમે કહો સાહેબ 2 આવે, મને ખબર છે ભાઈ 2, પણ એનો મતલબ આનું વાક્ય બોલવું હોય કે 5 એ 10 નો અવયવ છે. લખાય. લખાય ને? 5 એ 10 નો અવયવ છે. મેં હજી હમણાં જ અવયવ અને અવયવી વખતે શીખવાડ્યું હતું, જ્યારે પહેલી સ્લાઇડ કરાવી ત્યારે મેં કીધું હતું. જો 10 ના અવયવ 2 અને 5, 5 છે એનો 10 નો અવયવ છે. ચાલો, તો એનો મતલબ અહીંયા શું છે? a² બરાબર 5 ગુણ્યા કંઈક. એનો મતલબ કે માટે 5 એ a² નો અવયવ છે. 5 એ એનો પણ અવયવ થાય ભાઈ. ચાલો, ડન. હવે એવી જ રીતે 5 એ એનો અવયવ થાય તો હું આમ લખી શકું, a બરાબર 5 ગુણ્યા કંઈક. લખાય ને? 5 એ એનો પણ અવયવ થાય, એનો મતલબ a બરાબર 5 ગુણ્યા કંઈક. હું આમ લખું 5 એ 10 નો અવયવ છે, તો એનો મતલબ કે 10 બરાબર 5 ગુણ્યા કંઈક. તો 5 એ એનો અવયવ છે, એનો મતલબ કે a બરાબર 5 ગુણ્યા કંઈક, અને કંઈક ની જગ્યાએ હું લખી નાખું છું c. એટલે અહીંયા આવે છે 5c. ઘણા પૂછે છે કે સાહેબ આ c ક્યાંથી આવ્યો? c શું છે? એ કંઈક છે. 5 ગુણ્યા કંઈક અવયવો એટલે. ઓકે, હવે પાછો વર્ગ કરું. બે બાજુ વર્ગ કરું. a² 25 c². મતલબ કે હવે આને આપું રસીકરણ નંબર 2. અહીં જરા જુઓ, બરોબર, અને આને હું આપું રસીકરણ નંબર 1. અહીંયા ડાબી બાજુ કોણ છે? a². તો જમણી બાજુ સરખી થાય. ડાબી બાજુ જો સરખી હોય તો જમણી બાજુ પણ સરખી થાય. સમીકરણ 1 અને 2 ને
સરખાવતા. 1 અને 2 ને જો હું સરખાવી દઉં, જરા ધ્યાન રાખજો, જો પડશે, જો ત્યાં પડશે પાછળ પાછળ મારો ભાઈ, જો જો જો. સોરી બેટા, થોડી અડચણ આવી ગઈ, સોરી. ઓકે, સમીકરણ 1 અને 2 ને સરખાવતા, કારણ કે ડાબી બાજુ સરખી છે તો જમણી બાજુ સરખી થાય. 5b² બરાબર 25c², તો b² બરાબર 5, અહીંયા ગાભાકારમાં જાય એટલે 25 25 એટલે 5c². હવે આનું અર્થઘટન શું નીકળે? કાલે જાઓ. 5 એ b² નો અવયવ છે, તો માટે 5 એ b નો પણ અવયવ થાય. રેડી? ચાલો, હવે અહીંયા આપણે ધારણા એવી હતી a અને b પરસ્પર અવિભાજ્ય છે, અને અહીંયા શું આવ્યું? લે, તો બેયમાં કોમન અવયવ આવ્યો 5. પરસ્પર અવિભાજ્ય એટલે એકે કોમન અવયવ ન આવવો જોઈએ, તો આ તો બેયમાં કોમન અવયવ આવ્યો. મતલબ કે માટે 5 એ a અને b નો સામાન્ય અવયવ છે. માટે આપણી ધારણા તો ખોટી પડી. અથવા અહીં વિરોધાભાસ સર્જાય છે એવું લખાયો. હા, ઘણા કઈક સાહેબ અમને એવું લખાયું છે અહીં વિરોધાભાસ સર્જાય. ચાલે, કઈ ખોટું થોડું છે. માટે √5 એ અસમય છે. જે સાબિત થાય છે. ચાલો, રેડી? ક્લિયર? હજમણ પડે છે? હજમણ પડે છે ભાઈ? કમેન્ટમાં જણાવો. મજો આવે છે? જમાવટ? જમાવટ.